સાંજનો કાર્યક્રમ સાંજે જીનેન્દ્ર ભગવાનની આરતી 7 થી 7:20, 7:30 થી 8:30 સમૂહ પ્રતિક્રમણ તથા ભક્તિ રહેશે. 8:30 થી 9:30 તત્વજ્ઞાન શિક્ષણ શિબિર આત્માર્થી અતુલભાઈ કામદાર દ્વારા રહેશે. જે ભવ્ય પ્રતિષ્ઠા આપણી આવી રહી છે એના માટે આપણને બધાને ખ્યાલ જ છે. તો એમાં પ્રતિષ્ઠા નિમિત્તે જે આપણે ધાર્મિક લાભો આપવાના છે એમાંના ઘણા બધા ધાર્મિક લાભો ઉછામણી અપાઈ ગઈ છે. જે થોડીક ધાર્મિક ઉછામણીઓ બાકી છે તે હું આપની સમક્ષ, આપની ભાવના હોય તો નામ લખાવી દેજો. આપની સમક્ષ કઈ કઈ ઉછામણી બાકી છે, કયા કયા લાભો બાકી છે એની થોડી જાહેરાત કરું છું. એક પ્રતિષ્ઠા મંડપ ઉદ્ઘાટન એ બાકી છે, આ લાભ આપવાનો. વિધિ અધ્યક્ષ બિરાજમાન કરવાનો લાભ, વિધિ સાક્ષી બિરાજમાન કરવાનો લાભ, પંચ પરમિષ્ટિ વિધાન પૂજાના 2 ઇન્દ્ર ઇન્દ્રાણીનો લાભ, પંચ પરમિષ્ટિ વિધાનના કળશ એનો લાભ બાકી છે. યાગ મંડળ વિધાનમાં 4 દિશામાં જે એક ધ્વજા ફરકાવવાની રહેશે એનો એક લાભ બાકી છે. વેદી શુદ્ધિના 4 કળશ, સુવર્ણના 4 કળશ વેદી શુદ્ધિના, એનો લાભ બાકી છે. વેદી શુદ્ધિના ચાંદીના જે કળશ છે એનો પણ લાભ બાકી છે. મંદિરમાં 3 વેદીનો નકરો એનો લાભ પણ આપવાનો બાકી છે. નિર્વાણ ક્ષેત્રના ચિત્રપટનો નકરો તથા એનું અનાવરણ, એમાં 5 ચિત્રપટ ઉપર શિખરજીમાં જે આવશે એમાં પાવાપુરી, સુવર્ણપુરી અને ગિરનારજી ચિત્રપટ અપાઈ ગયા છે. જે બાકીમાં છે એમાં કૈલાસજી નિર્વાણ ક્ષેત્ર અને ચંપાપુરીજી નિર્વાણ ક્ષેત્રના આ 2 ચિત્રપટના લાભ આપવાના બાકી છે. પ્લસ ઉપર જે શિખરજીનો પહાડ જે આખો નવો બની રહ્યો છે, કામ ચાલુ છે, એ નવનિર્મિત શિખરજીનો એનો નકરાનો લાભ પણ આપવાનો બાકી છે. અને જે સ્વામી વાત્સલ્યમાં જે પ્રતિષ્ઠામાં સવાર, બપોર અને સાંજે જે જમણ થશે એ જમણનો સ્વામી વાત્સલ્યનો નકરો પણ આપવાનો બાકી છે. અને જે ઉપર જર્મન સિલ્વરના સિંહાસનમાં જે ભગવાન ઉપર બિરાજમાન થશે શિખરજીમાં, એમાં બધા સિંહાસનો અપાઈ ગયા છે, ખાલી એક જ સિંહાસનનો લાભ આપવાનો બાકી છે. તો જે કોઈ મુમુક્ષુ ભાઈ બહેનો એનો લાભ લેવો હોય તો મંદિરની ઓફિસમાં લખાવી શકે છે. હવે આરતીનું ઘી બોલવામાં આવે છે. પહેલાં શ્રી સિમંદર ભગવાનનું આરતીનું ઘી 501 મણ. સિમંદર ભગવાનનું આરતીનું ઘી 501 મણ. 501 મણ. સિમંદર ભગવાનનું આરતીનું ઘી 501 મણ. 601 મણ. 601 મણ. 1001 મણ. સિમંદર ભગવાનનું આરતીનું ઘી 1001 મણ. 1101 મણ. 1101 મણ. 1501 મણ. 1501 મણ. સિમંદર ભગવાનનું આરતીનું ઘી 1501 મણ. 1601 મણ. 1601 મણ. સિમંદર ભગવાનનું આરતીનું ઘી 1601 મણ. 1601 મણ એક વાર. 1601 મણ. 1601 મણ બે વાર. 1601 મણ. 1601 મણ ત્રણ વાર. બોલો શ્રી સિમંદર ભગવાનનો જય હો. સિમંદર ભગવાનનું આરતીનું ઘી કલ્પના જયેશભાઈ શાહ. હવે મહાવીર ભગવાનનું આરતીનું ઘી બોલવામાં આવે છે. મહાવીર ભગવાનની આરતીનું ઘી 501 મણ. મહાવીર ભગવાનનું આરતીનું ઘી 501 મણ. 501 મણ. 501 મણ. મહાવીર ભગવાનનું આરતીનું ઘી 501 મણ. 701 મણ. 701 મણ. મહાવીર ભગવાનનું આરતીનું ઘી 701 મણ. 701 મણ. 1001 મણ. 1001 મણ. મહાવીર ભગવાનનું આરતીનું ઘી 1001 મણ. 1001 મણ એક વાર. 1001 મણ. 1001 મણ બે વાર. 1001 મણ. 1001 મણ ત્રણ વાર. બોલો શ્રી મહાવીર ભગવાનનો જય હો. બિપિનભાઈ પોપટલાલ શાહ, મહાવીર ભગવાનનું આરતીનું ઘી. હવે પારસનાથ ભગવાનનું આરતીનું ઘી, જે શિખરજીના ભગવાનો આપણે નીચે બિરાજમાન કરેલા છે, એ પારસનાથ ભગવાન પણ અત્યારે નીચે સિમંદર ભગવાનના મંદિરમાં બિરાજમાન છે. એટલે પારસનાથ ભગવાનનું આરતીનું ઘી 501 મણ. 701 મણ. 1001 મણ. 1101 મણ. 1201 મણ. પારસનાથ ભગવાનનું ઘી 1201 મણ, પાછળથી જે 1201 મણ. 1301 મણ. 1401 મણ. 1501 મણ. 1601 મણ. પારસનાથ ભગવાનનું આરતીનું ઘી 1601 મણ.
1601 મણ, 1601 મણ એકવાર, 1801 મણ, 1901 મણ, 1901 મણ, 1901 મણ એકવાર, 1901 મણ, 1901 મણ બે વાર, 1901 મણ બે વાર, 1901 મણ ત્રણ વાર. બોલો પાર્શ્વનાથ ભગવાનનો જય હો. રંજનબેન ધીરજલાલ શાહ, પાર્શ્વનાથ ભગવાનની આરતી. હવે દેવશાસ્ત્ર ગુરુ ભગવાનની આરતીનું ગીત બોલવામાં આવે છે. દેવશાસ્ત્ર ગુરુ ભગવાનની આરતીનું ગીત 501 મણ, 601 મણ, 701 મણ, 701 મણ. દેવશાસ્ત્ર ગુરુ ભગવાનનું આરતીનું ગીત 701 મણ, 701 મણ, 701 મણ એકવાર, 701 મણ, 701 મણ, 701 મણ ત્રણ વાર. બોલો દેવશાસ્ત્ર ગુરુ ભગવાનનો જય હો. રમેશચંદ્ર નાનાલાલ ભારાણી, દેવશાસ્ત્ર ગુરુ ભગવાનની આરતીનું ગીત. હવે આજની જે પ્રભાવના છે એ છે પ્રીતિબેન નવીનભાઈ શાહ તરફથી શ્રીફળની, યામિનીબેન બિપિનચંદ્ર શાહ તરફથી બદામની, લલિતાબેન ધીરજલાલ ભાયાણી તરફથી સાકરની અને સ્વાતિબેન નિશિતભાઈ અજમેરા તથા કેજલબેન ભાવિકભાઈ અજમેરા તરફથી સાકરની પ્રભાવના છે. હવે જ્ઞાન પૂજા ચાલુ થશે. પહેલાં બહેનો આવશે અને ત્યારબાદ ભાઈઓ. અને કુર્તા જે ભાઈઓ માટે કુર્તા જે આપણા પ્રતિષ્ઠા માટેના જે લખાવાના છે એ ઓફિસમાં લખાવાનું ચાલુ છે. તો જે ભાઈઓએ કુર્તા લેવા હોય ઓફિસમાં પોતાના નામ લખાવી દેવા.